જે લેક્ચર છે આની અંદરમાં ફરી પાછો રિપીટ કરું છું કે એના માટે છે કે જેને, કારણ કે તમને હું સમજી શકું છું કે સ્ટાન્ડર્ડ 10 માં બોર્ડનું પહેલી વખત તમે જ્યારે બહાર જઈ રહ્યા છો, બીજા કેમ્પસની અંદરમાં તમે એક્ઝામ આપી રહ્યા છો, ત્યારે તમારે એક્ઝામને આગલા દિવસે શું ધ્યાન રાખવાનું, એક્ઝામના ખંડની અંદરમાં જ્યારે તમે એક્ઝામનું સેન્ટર ઉપર જાઓ છો ત્યારે શું ધ્યાન રાખવાનું, કઈ વસ્તુ એક્ઝામ પૂરી થઈ ગયા પછી કઈ વસ્તુ મેટર કરે છે કે જે તમારું બીજું પેપર બગાડતું નથી, કઈ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું, એના ઉપરનો જ આખો મારો સેશન છે આજે. તો આ તમારી લાઈફનું એક એવું, તમે એવા સ્ટેજ ઉપર છો કે આગળ તમારી લાઈફની અંદરમાં કેટલા પૈસા કમાઈ શકશો, કેટલું આગળની લાઈફની અંદરમાં તમારું કરિયર બનશે, શું તમે કોમર્સ કરશો, સાયન્સ કરશો, XYZ કરશો, શું કરશો એ ડિપેન્ડ એક જ વસ્તુ ઉપર છે અને એ છે તમારું 10મા ધોરણનું રિઝલ્ટ. હજી ઘણા વિદ્યાર્થીઓને લગ્ન ગાળાની અંદરમાં, લગ્ન પ્રસંગમાં હવે જવાનું હોય તો હાથ જોડીને વિનંતી કરું તો બધું બંધ કરજો. તો ખાસ બધું બંધ કરજો. એક્ઝામના પહેલાના 20 દિવસ પહેલા જ્યારે આપણે બેઠા છીએ ત્યારે એક તો પહેલા બહારનું ફૂડ 110% બધું બંધ કરી દો. તો કોઈ ફૂડ ન જ લેતા, બહારનું કોઈ ફૂડ નહીં, માત્ર ઘરમાં ને ઘરમાં જ લ્યો, ઘરનું જ ફૂડ જોવો. મેં લાસ્ટ ટાઈમ પણ તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણી જ એક દીકરી લાસ્ટ યરમાં, તમે ઓળખો જ ને, બરાબર છે, એની હેલ્થ ખરાબ થઈ ગઈ હતી, A1 ગ્રેડની દીકરી સેકન્ડ ટ્રાય પાસ થઈ ને, આપણી સ્કૂલમાં જ છે અત્યારના 11th કોમર્સની અંદર. તો આ વસ્તુ તમારી સાથે ઘટના ન બને એના માટે તમારે અત્યારથી ધ્યાન રાખવાનું. તમને એમ થાય કે પનીર ખાય તો શું, બહારના આપણે વડાપાઉં ખાઈએ ને, આ ખાઈએ ને, સેન્ડવીચ ખાઈએ ને, પાણીપુરી, તમારી હેલ્થ જેટલી સારી હશે ને એટલું જ તમે પેપર છે ને પૂરા ફોકસથી લખી શકશો. બરાબર? એટલે આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો. અને ખાસ કરીને મારા દીકરાઓ, વર્લ્ડ કપ ચાલુ થાય છે, ભલે ચાલુ થતો હોય, ભારત જીતે કે હારે, તમને કોઈ 1 રૂપિયો નહીં આપે. તો કેટલા લોકોના વર્લ્ડ કપમાં જીવ જાય, પણ અત્યારના તમારા જે ઇમોશન છે ને એના ઉપર કંટ્રોલ લઈ આવવાની જરૂર છે. XYZ ન્યુઝીલેન્ડ સામે 5મું 2020 જીતે કે હારે, એ બધા પૈસા માટે કરે છે. એ પૈસામાંથી તમને 1 રૂપિયો નથી મળવાનો. એને જોવા વાળા રોજ જીઓ ટીવી ની અંદરમાં 20 કરોડથી 25 કરોડ લોકો બેહે જ છે. એમાં તમે 10 જણા નહીં બેહો તેની સંખ્યા ઓછી નહીં થઈ જાય. એટલે તમે મુકેશ અંબાણીની કોઈની ચિંતા ન કરતા કે એની ઇન્કમ ઘટી જાય તો આપણી વ્યવસ્થા કરજો. અને ફરી પાછો કહું છું કે કારણ કે સ્વાર્થી બનજો તો થાય, નતર તમે મુકેશ અંબાણીની ચિંતા કર્યા રાખ્યો, તમારું કઈ કલ્યાણ નહીં થાય. કલ્યાણ કેનાથી થાય? આપણાથી. તમારું કલ્યાણ મતલબ તમારા મમ્મી પપ્પાનું કલ્યાણ, તમારી આવનારી પેઢીનું કલ્યાણ થાય ને. અને સ્પર્શ શબ્દમાં એક જ વસ્તુ કહું કે દુનિયા જાય કેવી ગયું, એક જ વસ્તુ ફોકસ રાખો અને એ છે તમારું રિઝલ્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મમ્મી પપ્પાએ બહુ મોટા સપના જોયા છે તમારા માટે, ઘણી બધી અપેક્ષાઓ છે કે મારો દીકરો અને દીકરી 10મું ધોરણ સારા ટકાએ પાસ કર્યું, ખૂબ મહેનત કરે છે. અને પૈસા કમાવા હું માનું છું કે સહેલા જ છે, પણ ક્યારે જયારે ભણીને ગયા હોય ને ત્યારે અમલ માટે અઘરા છે. માનતો જ નથી દુનિયામાં પૈસા કમાવા અઘરા, બહુ જ હેલા. સૌથી દુનિયામાં હેલા હેલું કોઈ કામ હોય છે પૈસા કમાવાનું છે. માણસ ખોટું તમે મગજમાં કહેવાય, બહુ પૈસા કમાવા અઘરા, કઈ અઘરા નથી. તમારામાં ટેલેન્ટ હોય એટલે તમે માગવો હોય પૈસા મળે, માગવો હોય પૈસા મળે. એના માટે જે તમારામાં સ્કિલ, અને સ્કિલ આવે કેનાથી? તમારામાં જેમ નોલેજ વધશે ને એમ તમારી સ્કિલ પ્લસ થશે. બરાબર? નોલેજ મળશે ક્યાંથી? 100% આમાંથી જ મળશે. બરાબર છે? આમાંથી જ મળશે. પણ કન્ટેન્ટ કયો જોઈએ છે? આપણે ભણતા ભણતા ક્યાં યુટ્યુબના વિડીયોમાં ચડી જાય છીએ, ક્યાં ઇન્સ્ટામાં ચડી જાય છે, ક્યાં સ્નેપમાં ચડી જાય છીએ, ડિપેન્ડ. બરાબર ને? જેમ છોકરાઓને કીધું, દીકરીઓને પણ એ જ કહું છું કે આ તમારા ઇમોશન ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે.
આની અંદરમાં સક્સેસ મેળવવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે બલિદાન દેવું પડે. મોબાઈલ નું બલિદાન આપ્યું, મોબાઈલ નહીં, તમારા શોખ નું બલિદાન દેવું પડે. બરાબર છે? મને જે વસ્તુ ગમતી હોય ને આનું બલિદાન દેવું પડે. હું એમ માનું છું કે હું અત્યારે કંઈક સક્સેસ છું, તો હું પણ અત્યારે મારી આજની લાઈફ ની અંદર મેં ઘણી વસ્તુમાં હું કોમ્પ્રોમાઇઝ કરતો હોય. કોમ્પ્રોમાઇઝ મતલબ બલિદાન આપતો. મને એમ થાય કે રવિવારે તો ઘરના ભેગો રહું, તો તમે બધા એવા હોય જીતેનભાઈ આવીને બે ને, બરાબર ને? આ બલિદાન છે. તમે શું બલિદાન આપો? મારે આ જોઈએ તો જોઈએ, મારે આ રીત તો જોવી જ જોઈએ, મારે આ સિરિયલ જોવી જ જોઈએ, મારે મેચ તો જોવો જ જોઈએ, મારે બહાર જવું જ જોઈએ, મારા વગર મારા મમ્મી પપ્પા જાય કેમ? બરાબર છે ને? લગ્નમાં જવાતું નથી, એ તમારા માટે ભોગ થાય. અને હવે તમે 15 વર્ષની ઉંમરે તમે ન સમજતા ઘરની પરિસ્થિતિ, ઘરની સિચ્યુએશન તમે નથી સમજતા. અત્યારે નહીં સમજો તો ક્યારે સમજશો? પેલાના જમાનામાં ઓકે તો 10મું હતું ને તો એટલી મેચ્યોરિટી ના આવતી. આજની જનરેશન તો 21st સેન્ચુરી જનરેશન છે. 100% હું એક વિદ્યાર્થી બેઠો ને અપ ટુ ડાઉન કરે છે, દરેક બેચનો દરેક વિદ્યાર્થી બ્રિલિયન્ટ જ છે. કોઈની અંદર એજ્યુકેશન સ્કિલ નથી, પણ બીજી એક્ટિવિટી છે એમ, તો એને પણ સેલ્યુટ છે. હું એમ નથી કહેતો કે ખાલી મને તમે 90% લેવલ ગોળ છે ના. હું આમાં કયો વિદ્યાર્થી આગળ વધી જાય કોઈ કહી જ ન શકતું. બરાબર? તો વાત કરતા હતા કે તમારી એક્ઝામના 20 દિવસ પહેલા આપણે જયારે વાત કરીએ છીએ તો પહેલા તમારા પર ફોકસ કરવાનું છે. તમારી કેમ કરશો? તો કે હેલ્થ ને મેન્ટેન તમે સાહેબ એવી રીતે કરજો કે પહેલા તો બારું જો હેલ્થ હોય ને તો બધું બંધ જ કરી દેજો. કારણ કે એ જ વસ્તુ તમારી હેલ્થ સારી હશે ને એટલે 100% હું ગેરંટી આપું રિઝલ્ટ ના શું આવે 1000% આવે. બીજું તો કે તમે ક્લાસરૂમ ની અંદરમાં જાશો તો કે ક્લાસરૂમ ની અંદરમાં તમે કોઈ પણ તમારા સેન્ટર એવું પોરબંદર જિલ્લામાં ગમે ત્યાં તમારું સેન્ટર આવી શકે છે, બરાબર? તો ત્યારે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવાનું? તો કે પહેલો દિવસ છે ને જ્યારે એક્ઝામ તમારો 26 ના છે ને, તો ત્યારે તમારું જે ટાઈમિંગ હોય સવારના 10 વાગ્યાનો ટાઈમિંગ હોય તો ત્યાં 9 કે સવારનો લેટમાં લેટ પહોંચી જવાનું. ત્યાં પહોંચી અને શાંતિથી બેસવાનું. ઓલી બેનપણી આવી કે ન દોસ્તાર આવ્યો કે ન હાલ ને ભાઈ હવે 9:30 હોય કોઈ કરતા નહીં. ત્યાં મમ્મી પપ્પાને જ કહેવાનું કે તમને આવીને કોઈ ફ્રેન્ડ ભેગું જવાની જરૂર નથી, કોઈ દોસ્તાર ભેગું જવાની જરૂર નથી, બધા ગયા ધ્યાન રાખજો. અને માત્ર તે દિવસે એક્ઝામ સેન્ટર ની અંદરમાં ક્લાસરૂમ ની અંદરમાં ગયા તો ક્લાસરૂમ ની અંદરમાં જોઈ આવું, ત્યાં બેસો મને અહીંયા નંબર આવ્યો તો તારે આવીને જઈને શું કરવાનું? નીચે જોઈ લેવાનું, આગળ પાછળ જોઈ લેવાનું, દરેક બેન્ચની અંદરમાં જોઈ લેવાનું. કારણ કે તમારી પેલા 12th વાળા એક્ઝામ દઈને નીકળાય છે, બરાબર? હવે ક્લાસરૂમ સાફ ન થયો અને ચીઠી ચમરથી પડી ગઈ તો કરિયર થોડું ખરાબ થશે. વસ્તુ બધી ચેક કરી લેવાની કે આની અંદરમાં કઈ વસ્તુ છે નહીં ને, સમજી ગયા? તમારી જગ્યા ક્લીન હોવી જોઈએ અને કોઈની મદદ કરવાની થતી નથી, બરાબર છે? મારી દીકરી હોય તો બાજુ છોકરો આવે અને બેન હાચો ને તો એ બેને બનાવી લે ફટાફટ, તો બેન હાચો ને ના પાડ દેવાની, પછી ના પાડ દેવાની. મારો ભાઈ છો ને હે તો પીગળી ન જતા હો, ના જ પાડી દેજો, બરાબર? આપણે કોઈની સેવા કરવાની થતી નથી આપણા માટે. તો પછી એની અંદરમાં તમે બેન્ચ ચેક કરી લીધી અથવા કોઈ આમાં મટીરિયલ નીકળે તો સુપરવાઇઝર જ્યારે તમારા હાથની અંદરમાં ક્વેશ્ચન પેપર આવે છે તો સુપરવાઇઝર કહી દેવાનું કે સર આ વસ્તુ છે અને ઉપર વાળો જોયા રાખે છે, આ વસ્તુ ધ્યાનમાં રાખવી. પાછળ આપણી ગમે એવી બેનપણી હોય પેપર ચાલુ થયા પછી કોઈ પ્રકારના જવાબ દેવાના થતા નથી. કારણ કે ઘણા વિદ્યાર્થીઓની મેં આકૃતિ સાંભળી છે કે એક ક્વેશ્ચન એને ન આવડતું હોય એટલે એક ક્વેશ્ચન ની પોતે ચીબલ ચીઠી લઈ જાય ભેગા, બરાબર? પછી એવું ટેન્શન છે નહીં 3 કલાક
પકડાઈ જાય એના 5 માર્ક્સ ના હિસાબે પોતે 75 માર્ક્સ નું ગુમાવીને આવે છે. ના આવે ઇટ્સ ઓકે, છોડી દો. બરાબર છે, છોડી દો. 75 નું તો આવડે ને, એમાંથી મહેનત કરી. બરાબર. તો ખોટી હિંમત અને આપણે બરાબર બીજી ટ્રાય બધા કરે ને પાછું કરી લેવું, તો 15% વિદ્યાર્થીઓ પાસ થાય છે. અને ઈ પાછા મળ્યું બીજી ટ્રાયમાં નાપાસ થયા અને ફરી પાછી માર્ચમાં પરીક્ષા આપી તો 5% બાળકો પાસ થાય છે. એનો મતલબ કે ફર્સ્ટ ટાઈમમાં તમે નીકળી ગયા, ભણી લીધું, ન ભણાણો તો મજૂરી કરવા સિવાય કોઈ ઓપ્શન છે. આની ગંભીરતા તમે સમજો. હવે ખાલી એક જ વસ્તુ ઉપર ધ્યાન આપો કે જે તમારા વીક પોઈન્ટ છે, જે સબ્જેક્ટ ની અંદર ડાઉન છે, એને સ્ટ્રોંગ કરો. ઈ થાય તો બેસ્ટ છે, અથવા નથી થતો, એની અંદરમાં ટાઈમ નથી મળતો, મગજમાં નથી જ ઉતરતું, તો એક વસ્તુ પર જાઓ કે તમે જે તમારો સ્ટ્રોંગ પોઈન્ટ છે એને વધારે સ્ટ્રોંગ કરો. સમજાઈ ગયું? મારે 80 માર્ક્સ માંથી 10 માર્ક્સ નું મન નથી આવડતું, એની માટે 20 દિવસ ન બગાડતા. હવે 70 નું આવડે તો 70 નું આવડવું જોઈએ, જેમાં 1 માર્ક્સ કાપવાની કોઈ એક્ઝામિનર ને કોઈ કેપેસિટી ન હોય તમારે 1 માર્ક્સ કાપે, એને ફૂલ સ્ટ્રોંગ કરી દો. બરાબર. પણ હવેનો સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા? તો આના ઉપર તમે સ્ટ્રોંગ થઈ જાઓ ને 70 માર્ક્સ નું એવું કરી નાખો કે 1 માર્ક્સ નો કાપે તો તમે 88% પહોંચી ગયા. બસ. તો પછી બીજામાં તો ખાલી બધી એકાદો એક સબ્જેક્ટ એવો હોય છે કે જેમ 80 નું આવડતું હોય છે ને. 6 સબ્જેક્ટમાં તો એક ડાઉટ નથી જ કોઈને, એક જ સબ્જેક્ટમાં છે 10 માર્ક્સનો કે 15 માર્ક્સનો, તો એને છોડી દો ને. હવે 20 દિવસ એવી સ્ટ્રોંગ વસ્તુ કરી લો એમાં તમે 100% આવી જાઓ. બરાબર ને? મેક્સિમમ 10 માર્ક્સ, 10 થી વધારે કોઈને કઈ હાર્ડ લાગે એવું જીવન. બરાબર. છોડો ને. હવે જેના ઉપર તમને આવડે છે, જેના ઉપર તમારી માસ્ટરી છે, એ સ્ટ્રોંગ કરો. બરાબર. તો આ વસ્તુ થઈ. બીજી, જ્યારે એક્ઝામ આપી રહ્યા છો ત્યારે કોઈ સાથે આવું કઈ કરવાનો ધક્કો થતો નથી. બરાબર. આપણા સ્કૂલનું એક્ઝામ્પલ આપ્યું તો ફરી પાછું. બરાબર. એટલે ઓલા છોકરાએ દલીલ કરી કે સાહેબ કે હું ચોરી કરતો નતો, એટલે હવે એનું પેપર સ્ટોપ થઈ ગયું. બરાબર છે ને, એક્ઝામ ના આપી શક્યો. ઓલી 2 રૂપિયા વાળી વાપરતો હોય પૂરી ન કરી નાખતા, થોડી વાપરીને પછી મૂકતા જાઓ, એ સ્ટોપ કરતા જાઓ. તો બહુ હાઈફાઈ બોલપેન લેવાનો શોખ ન રાખતા. તો એમ કે આવી બોલપેન થી લખાણ મહત્વ ને બોલપેન મહત્વ નથી. બરાબર. તો આ વસ્તુ ઉપર ધ્યાન આપશું કે પેન અત્યારથી ભેગી કરતા જાઓ. પેન્સિલ થી માંડીને તમામ વસ્તુઓ અત્યારથી કમ્પ્લીટ હોવી જોઈએ. આ કમ્પ્લીટ હોવું જોઈએ. પછી તમે પેપર આપી દીધું, પૂરેપૂરું પેપર. જ્યારે તમને રીડિંગ ટાઈમ આપે, ખબર છે ને, કે તમને જે ક્વેશ્ચન પેપર હોય એનો તમને રીડિંગ ટાઈમ આપે કે ભાઈ તમે પેપર પહેલા રીડ કરી લ્યો અને પછી તમારે આન્સર આપવાના હોય છે. આખું પેપર વાંચી લીધું, ન આવડી ન જોતા આવડી લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું. બરાબર છે. પૂરું જ કરતા જાઓ. પછી સમય વધે તો ના આવડે એના પર ફોકસ કરવાનું. પેલા આવડે એ શ્યોર કરી લો. કારણ કે ઘણા બાળકોને ડિપ્રેશનમાં જોતા જોઈએ છે કે હોય આ પ્રશ્ન નથી આવડતો, એને બિચારાને 78 માર્ક્સ માં આવડતું, 2 માર્ક્સ આપણને ટેન્શનમાં હોય. બરાબર હોય ને, આમાં ઘણા ટેન્શન આવતું હોય. બરાબર. તો ટેન્શન મૂકી દેજો. ક્યાં જો ઘરે આવવાની જમવાની ઉતાવળ કરતા નહીં, શાંતિ, રિલેક્સ. પેપર પૂર્ણ થાય પછી કોઈ પણ મિત્ર સાથે કેવું પેપર ગયું આ ચર્ચા કરવાની થતી નથી. આ યાદ રાખજો. બરાબર. અને બીજું એક કામ ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીનું, એ ઘરે આવે, પેપર કાઢે, પછી સોલ્યુશન કરે. આમાં થઈ ગયું, આ થઈ ગયું, આમાં મને તો છે ને 60 માર્ક્સ આવશે. આમ કરજો પરીક્ષા પછી. ત્યાં સુધી કોઈ સોલ્વ આનાથી વિધાર્થ કોઈ શબ્દ દેવાનો નથી. પૂછે ને, મારા જોડે પૂછીએ, બરાબર, મમ્મી પપ્પા કેવું ગયું પેપર, હવે એને કઈ ખબર હોય નહીં. કેવું પેપર આવ્યું, કેટલા પોતાનું ક્વેશ્ચન પેપર હતું, એને ખબર પડતી નહીં. કેવું પેપર, કે ખાલી સારું લગાડવા હાટું પૂછે, સારું થયું આ શબ્દ બોલવા.
ગયું હોય કે ન ગયું હોય એ તમારું મન જાણે. મન પણ સારું જ છે, બોલજો. મનમાં બોલજો એ સારું જ બોલજો.